નમસ્કાર મિત્રો, માહિતી દુનિયા લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મને ખ્યાલ છે કે આપ પીએમ કિસાન યોજનાના 2021માં હપ્તો જે છે એની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છો કે આખર પીએમ કિસાન યોજનાનો 2021મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। સોશિયલ મીડિયામાં પણ આપ ધ્યાન રાખીને બેઠા છો કે ક્યાંયથી પણ પીએમ કિસાન યોજનાને 21મા હપ્તાની તારીખ જે છે એ તમને મળી જાય, એની અપડેટ મળી જાય। ત્યારે મિત્રો, પીએમ કિસાન યોજનાના 2021મા હપ્તાને લઈ અને અત્યારે આપણને એક મહત્વની અપડેટ જે છે એ મળી રહી છે। જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2000નો જે 21મો હપ્તો છે એ 26 નવેમ્બરે ખેડૂતના ખાતામાં જમા થાય તેવી અત્યારે મને મિત્રો સંભાવના જે છે એ લાગી રહી છે। સંભાવના મિત્રો એટલા માટે લાગી રહી છે કે અત્યારે આપણને જે અપડેટ મળી છે એ અપડેટ મધ્યપ્રદેશ જે રાજ્ય છે એ મધ્યપ્રદેશ રાજ્યનું જે ખેતીવાડી વિભાગ છે એમના તરફથી એક દરેક જે મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાંના જે કલેક્ટરો છે એ દરેક કલેક્ટરને જણાવવામાં આવ્યું છે એક પત્ર લખીને, અને એ પત્ર જે છે એ તારીખ 3/11/2025ના રોજ લખવામાં આવ્યો છે અને દરેક કલેક્ટરને એ પત્ર લખવામાં આવ્યો છે। અને આ પત્ર જે છે મિત્રો, એ પત્ર સોશિયલ મીડિયામાં ગઈકાલથી વાયરલ છે। જો કે આ પત્ર સાચું છે કે ખોટું એની આપણે પુષ્ટિ કરતા નથી, પણ ગઈકાલથી આ પત્ર જે છે એ વાયરલ છે અને આ પત્ર મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે ખેતીવાડી વિભાગ છે એમના દ્વારા દરેક કલેક્ટરને આ પત્ર જે છે એ લખવામાં આવ્યો છે। અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ રિલીઝ થવાની સંભાવના છે, વિતરણ થવાની સંભાવના છે। એટલા માટે લાભાર્થીઓનું જે વેરિફિકેશન છે એ વેરિફિકેશન કરવા બાબતનો મિત્રો એ પત્ર જે છે એ આપણને સોશિયલ મીડિયામાંથી મળ્યો છે। એટલે હું તમને એમના વિશે વાત કરવાનો છું કે આખિર પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ ક્યારે જમા થવાનો છે અને 21મા હપ્તાને લઈ અને એ પત્રની અંદર શું જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો અને હું તમને એ પત્ર પહેલાં તો બતાવી દઉં। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે પત્ર છે એ પત્ર ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે અને આ પત્રની અંદર સૌપ્રથમ લખવામાં આવ્યો છે કાર્યાલય આયુક્ત ભૂ અભિલેખ મધ્યપ્રદેશ, અને અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો 3/11/2025 ભોપાલ। પછી અહીંયા લખવામાં આવે છે કે પ્રતિ કલેક્ટર સમસ્ત જિલ્લા મધ્યપ્રદેશ। ત્યાર પછી વિષયમાં એવું લખવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોजना की 21 किस्त वितरण हेतु हिताग्राहियों के सत्यापन के संबंध में એવું લખવામાં આવ્યું છે। અને પછી સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન વીડિયો કોન્ફ્લેક્સ દિનાંક 31/10/2025। ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે प्रधानमंत्री किसान सम्मान निधि योजना के तहत हितैषियों को राशि ₹6,000 3 समान किस्तों में प्रदान की जा रही है। संदर्भित वीडियो कॉन्फ्लेक्स के माध्यम से अवगत कराया गया है कि योजना की 21वीं किस्त वितरण शीघ्र संभावित है, जिसके लिए RFT रिक्वेस्ट फॉर फंड ट्रांसफर सत्यापन की कार्यवाही की जाएगी। भारत सरकार द्वारा उपलब्ध कराए गए RFT सत्यापन की कार्यवाही दिनांक 15/11/2025 उपरांत राज्य स्तर से प्रारंभ की जाएगी। अंत सभी जिले को निर्देश किया जाता है कि अपात्र हितग्राहियों का चिन्हाकरण की कार्यवाही आगामी 7 दिवस में पूर्ण कर ली जाए, ताकि अपात्र हितग्राहियों को કરે ભુગતાન की સ્થિતિ નિર્મિત ના હો। તો આ પત્રની અંદર મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે છે એમના તરફથી જે તારીખ 31/10/2022ના રોજ વિડીયો કોન્ફ્લેક્સ યોજવામાં આવ્યું હતું અને એ વિડીયો કોન્ફ્લેક્સમાં આવ્યું હતું કે પીએમ કિસાન યોજનાનો જે આગામી હપ્તો છે 21મો હપ્તો જે ₹6,000 સમાન હપ્તામાં આપવામાં આવે છે એ 21મો હપ્તો વિતરણ થવાની સંભાવના છે, રિલીઝ થવાની સંભાવના છે। એટલા માટે આ યોજનામાં જે લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે એ લાભાર્થીઓનું વેરિફિકેશન કરવા માટે જે છે જણાવવામાં આવ્યું હતું અને ભારત સરકાર દ્વારા રાજ્ય લેવલેથી પણ જે RFT સાઇન કરવામાં થતું હતું, એટલે કે રિક્વેસ્ટ ફંડ ટ્રાન્સફર જે ઓર્ડર છે એ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવતો હતો। એ રિક્વેસ્ટ ફંડ ટ્રાન્સફરનું જે વેરિફિકેશન છે એ તારીખ અહીંયા જણાવવામાં આવી છે કે 15/11/2025 15/11/2025થી એનું જે વેરિફિકેશન છે એ કરવાનું રહેશે। ભૂલથી વેરિફિકેશન થઈ ગયું હોય તો એને ફરીથી એમને જણાવવામાં આવે છે કે ચેક કરવાનું રહેશે, જેથી કરીને કોઈ અપાત્ર એવા ખેડૂત મિત્ર હોય તો એમને એ લાભ ના મળે। એટલા માટે અપાત્ર ખેડૂત મિત્રને લાભ ના મળે અને પૈસા ચૂકવાઈ ના જાય, એ પૈસા રોકાઈ જાય, એટલા માટે એમને 15/11/2025થી રાજ્ય સરકારોને પણ ભલામણ કરેલી છે ભારત સરકાર દ્વારા કે તમે જે RFT રિક્વેસ્ટ ફંડ ટ્રાન્સફર જે કરેલું છે એનું વેરિફિકેશન કરો, એવું મિત્રો જણાવવામાં આવ્યું છે।
છે અને વેરિફિકેશન ક્યાં સુધી કરવાનું છે તો એમને જણાવવામાં આવ્યું છે કે દિવસ 7ની અંદર આ જે કાર્યવાહી છે પૂર્ણ કરવાની છે. તો 7 દિવસની અંદર આ કાર્યવાહી છે એ પૂર્ણ કરવાની રહેશે એવું ભારત સરકાર દ્વારા દરેક રાજ્યોને પણ કહેવામાં આવ્યું હતું કે જે આ ખોટા લાભાર્થીઓનું RFT સાઇન થઈ ગયું હોય તો એને રદ કરવું, જેથી કરીને એમનો હપ્તો જે છે રોકાઈ જાય, એમને મળે નહીં. અને જે સાચા ખેડૂત મિત્રો છે, પાત્ર ખેડૂત મિત્રો છે, એમને PM કિસાન યોજનાનો 21મો હપ્તો મળી શકે. તો 15 નવેમ્બરથી ચાલુ કરવાનું એમને કહેવામાં આવ્યું છે અને છેલ્લા 7 દિવસમાં આગામી જે 7 દિવસ છે એ 7 દિવસ સુધી આ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. તો 15 નવેમ્બરથી એ કામગીરી જે છે એ ચાલુ કરવાની છે અને 21 નવેમ્બર સુધી આ કાર્યવાહી મિત્રો જે છે એ થઈ શકે છે. 21 નવેમ્બર સુધી આ કાર્યવાહી ચાલુ થવાની છે અને 21 નવેમ્બર પછી જે છે 26 નવેમ્બર આવે છે. તો 26 નવેમ્બર હું મિત્રો તમને કહેતો હતો ને કે PM કિસાન યોજનાનો 21મો હપ્તો જે છે 26 નવેમ્બરે રિલીઝ થશે. તો 26 નવેમ્બરે રિલીઝ થશે. હું એટલા માટે કહેતો હતો કે 26 નવેમ્બર છે એના દિવસે 2 ખાસ દિવસ છે. એક તો રાષ્ટ્રીય કાયદા દિવસ છે તથા બીજો જે છે વિશ્વ પર્યાવરણ દિવસ પણ ઓળખાય છે. તો 26 નવેમ્બરે રાષ્ટ્રીય કાયદા દિવસ પણ છે અને પર્યાવરણ દિવસ પણ છે. તો 21 તારીખ સુધી તો આનું વેરિફિકેશન ચાલુ રહેશે અને 21 તારીખ પછી અમે તમને 26 નવેમ્બર કહી, એ 26 નવેમ્બરે રાષ્ટ્રીય કાયદા દિવસ અને પર્યાવરણ દિવસ હોવાથી બની શકે કે મને મિત્રો સંભાવના લાગી રહી છે કે 26 નવેમ્બરે PM કિસાન યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય. તો તમારું શું માનવું છે મિત્રો? PM કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે જમા થશે? જો 26 નવેમ્બરે જમા નહીં થાય તો મિત્રો 30 નવેમ્બરે તો 100% જમા થવાનો છે. અને બીજું કે મિત્રો આ જે પત્ર છે એ પત્રની આપણે પુષ્ટિ કરતા નથી. હું નથી કહેતો કે આ પત્ર સાચો જ છે, પણ આ પત્ર ગઈકાલથી સોશિયલ મીડિયામાં જે છે એ વાયરલ થઈ રહ્યો હતો, એટલા માટે મેં તમને મિત્રો માહિતી આપી છે. અને આ જે પત્ર છે એ તમે અહીંયા જોઈ શકો છો, 3/11/2025ના રોજ લખવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશ તમે જોઈ શકો છો, મધ્યપ્રદેશ સરકાર દ્વારા લખવામાં આવ્યો છે. તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો મારી YouTube ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.